સીધા ચોટીલામાં જે ડિમોલેશન થઈ રહ્યું એના સીધા દ્રશ્ય ગુજરાત મિરર માધ્યમથી આપણને બતાવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અત્યારે ડિમોલેશનનું કામગીરી ચાલુ થઈ રહી છે. એના સીધા દ્રશ્ય ગુજરાત મિરરના માધ્યમથી આપણને બતાવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સુપ્રસિદ્ધ માં ચામુંડાનું મંદિર આવેલું છે. એવામાં માં ભગવતી ચામુંડાના સાનિધ્યમાં વર્ષો પુરાણું મંદિર પણ આવેલું છે. એમની આજુબાજુમાં વર્ષોથી બેકાયદેસર દબાણો કરેલા હતા. આ દબાણોના કારણે યાત્રિકોને અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે આ બાબત તંત્રને ધ્યાને આવતા તાત્કાલિક તળેટી વિસ્તારમાં 400 થી 500 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. 40 મીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો, જેની અંદાજે કિંમત 35 થી 40 કરોડ હોવાનું સામે આવ્યું છે. ચોટીલાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર સાથે રાખીને આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ત્યારે હવે હાઈવેથી ડુંગર સુધીનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. જે ચોટીલાની અંદર ચોટીલા જે ડુંગર આવેલો છે ત્યાં માતાજી બિરાજમાન છે અને આ તળેટીની અંદર જે જુદા જુદા દબાણ કરતા હોય જે દબાણ કરેલું હતું, આ દબાણ છે આમ તો નેશનલ હાઈવે 47 થી કરી પાળિયાદ રોડથી કરી અને છેક તળેટી સુધી જુદા જુદા 450 થી વધુ દબાણકારોએ આ દબાણ કરી અને રસ્તાને એકદમ સાંકડો કરી દીધો હતો. યાત્રિકોને કોઈ તકલીફ ન પડે, શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે, કોઈ ટ્રાફિક જામ ન થાય તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલ હતો. પરંતુ દબાણકારો દ્વારા આડી દિવાલો ઊભી કરી, કોઈ દુકાનો કોમર્શિયલ એક્ટિવિટી કરી અને આ રસ્તાને ફક્ત 15 ફૂટનો કરી નાખ્યો, ક્યાંક 20 ફૂટનો કરી નાખ્યો, જેથી ખૂબ જ અગવડતા પડતી હતી. વારંવાર અમને પણ રજૂઆત મળતી હતી આ બાબતે અને જેને ધ્યાને રાખી અને આજે ગઈકાલે પણ એમને સમજૂત કર્યા હતા, સ્વેચ્છાએ અમુક દબાણો દૂર કર્યા હતા. જે નથી કર્યા એ આજે સવારે અમે 2 જેસીબી અને 1 લોડર સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધેલી છે. ફરી દબાણ થશે તો શું કાર્યવાહી થશે? ફરી દબાણ ન થાય અને થશે તો જે જંત્રીના 1% મુજબ દંડ છે અને લેન્ડ ગ્રેબિંગ જે છે એ હવે લેન્ડ ગ્રેબિંગ જ કરવામાં આવશે. કારણ કે અગાઉ પણ દબાણો દૂર કરેલા હતા, પરંતુ ફરી જે દબાણકારોએ મોટા પ્રમાણમાં દબાણ કર્યા છે એમની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી થશે. ઝુંબેશ ચાલુ છે અને લગભગ મોટી હોટલોનો જે દબાણો હતા એ પણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. બીજા પણ જે દબાણો છે એ દબાણો આઈડેન્ટિફાઈ કરી અને જે સરકારી જમીનો ઉપર જે દબાણો ઊભા થયા છે એ તમામે તમામ દબાણો દૂર કરવામાં આવશે. આ ઝુંબેશ પતે એટલે પછી ત્યાં પણ જે આવા ઈમલા કરીને જે દબાણ કર્યું છે એ પણ દૂર કરવામાં આવશે.